નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને એમાં ઉમેરેલા જે બે પ્રશ્ન પત્રમાં જે બે પાઠ છે 21 અને 22, એમાંથી આજે 22 નંબરના પાઠનું સંપૂર્ણ રીતે આપણે સમજ મેળવવાના છીએ. આમના સ્વાધ્યાય વિશેની પણ માહિતી તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો પહેલાં ચેપ્ટરને સમજીએ કે ભાઈ વાહન ચાલકની ફરજ શું હોય છે. તો દરેક વાહન ચાલકની ફરજ છે કે અન્ય માર્ગ ઉપયોગકર્તાઓને અગવડ અનુભવવી પડે કે તેમની સલામતી જોખમાય તે રીતે વાહન ચલાવે નહીં. સૌથી મોટી ફરજ એ છે. વાહનો દ્વારા માર્ગનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો જે વાહન ચલાવવાનું હોય તેવા વાહનોનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા વ્યક્તિએ જ જાહેર માર્ગમાં વાહન ચલાવવાની હોય જોઈએ. એટલે લાયસન્સ વગર તમારે ચલાવવું જોઈએ નહીં. બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગો પર તમે જાઓ તો સામાન્ય રીતે માર્ગ ડાબી તરફ જ ચાલવું જોઈએ અને સામેથી આવતા વાહનોને પોતાની જમણી તરફથી પસાર થવા દેવા જોઈએ, જેથી વાંધો આવે નહીં. આ માર્ક્સમાં પૂછાય છે. અન્ય વાહન જ્યારે આપણા વાહનને ઓવરટેક કરી રહ્યું હોય, આગળ વળાંક હોય, ઢોળાવવાળો રસ્તો હોય કે આગળનો રસ્તો કોઈ અવરોધના કારણે સ્પષ્ટ દેખાતો ન હોય તો વાહન ચાલકે ફરજિયાત પોતાનું વાહન જાહેર માર્ગની ડાબી બાજુએ રાખવું. કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહનોએ ડાબી બાજુ ચાલવું જોઈએ. વન વે હોય એટલે એક તરફી માર્ગ હોય ત્યારે પ્રતિબંધિત હોય તે દિશામાં વાહન ચલાવવું જોઈએ નહીં. ટ્રાફિક પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે રોંગ સાઈડમાં વાહન ચલાવવું ના જોઈએ. જ્યારે આપણે રિવર્સ લેતા હોય, વાહન પાછળની તરફ ગતિ કરી રહ્યું હોય તેનાથી સલામત અંતર રાખવું અને તેની પાછળની તરફથી ગતિની ક્રિયા પૂર્ણ ન કરી લે ત્યાં સુધી આગળ વધવું નહીં, નકર એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે. ચલો આગળ જોઈએ. માર્ગનો અધિકાર, રાઇટ ઓફ વે. હવે નિશાન તમને બે બતાવ્યા છે. બે નિશાન છે. એક છે કેનું નિશાન છે? સ્ટોપનું. બીજું છે સ્ટોપ લાઇન બતાવી રહ્યું છે. આગળ જોઈએ તો થોભોનો સંકેત સ્ટોપ લાઇન પહેલાં થોભી જવું જોઈએ. સ્ટોપ લાઇન અંકિત ન હોય કે દેખાતી ન હોય ત્યારે થોભો અને સંકેતની તરફ પહેલાં થોભી જવું જોઈએ. મુખ્ય માર્ગ પરના વાહન વ્યવહારને અગ્રતા આપવાની રહેશે. આગળનો રસ્તો ખાલી હોય ત્યારે જ મુખ્ય માર્ગ પર સાવચેતીપૂર્વક પ્રવેશ કરવો જોઈએ. જ્યારે માર્ગ આપોનો સંકેત પ્રદર્શિત હોય ત્યારે વાહન ચાલકે વાહન ધીમું કરશે અને તે જ માર્ગ પર પ્રવેશ કરવાનો છે અને તે માર્ગ પરના વાહન વ્યવહારને અગ્રતા અપાશે અને પછી સાવચેતીથી આગળ વધારશે. જ્યારે માર્ગ આપો કે થોભોનો સંકેત પહેલાં કોઈ રાહદારી ક્રોસિંગ ન હોય તો પણ વાહન ચાલકે રાહદારીને પ્રાધાન્ય આપવાનું રહેશે. માર્ગની નજીક આવેલી કોઈ જગ્યાએથી માર્ગ પર પ્રવેશતા પહેલાં વાહન ચાલકે માર્ગ પર ચાલુ વાહન વ્યવહારને અગ્રતા આપવાની રહેશે. ઢાળ કે ઢોળાવવાળા માર્ગ પર ઢાળ કે ઢોળાવ ચડી રહેલા વાહનને અગ્રતા આપવાની રહેશે. અને અગ્નિશામક વાહનોમાં તો તમને ખબર જ છે કે આપાતકાલીન સ્થિતિ હોય ત્યારે વાહન ચાલકે તાત્કાલિક પોતાનું વાહન માર્ગ પરથી હટાવી તેને આગળ જવા માટે માર્ગ આપવાનો હોય છે. જો અગ્નિશામક વાહનને તમે આગળ નહીં જવા દો અને તમને એમને અડચણ ઊભી કરશો તો વાહન ચાલકને 6 મહિના સુધીની કેદની સજા અથવા તો 10,000 સુધીનો દંડ કે બંને સજા થઈ શકે છે. એટલે એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ડાબી કે જમણી તરફ વળવું, યુ ટર્ન લેવો એ ક્યારે લેવો જોઈએ તે સમજવું જોઈએ. ચલો, ડાબી તરફ વળવું છે તો કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી છે. ડાબી તરફ વળવા માંગતા વાહન ચાલકે સ્પષ્ટ રીતે અને સમયસર દિશાસૂચક સંકેતની અથવા તો હાથના ઇશારાથી ડાબી તરફ વળવાનો પોતાનો ઈરાદો બતાવવો જોઈએ. ડાબી તરફ વળતા વાહન ચાલકે સમયસર સૌથી ડાબી તરફની લેનમાં આવી જવું જોઈએ. ડાબી તરફ વળવાનો સંકેત આપ્યા પછી પોતાની ડાબી તરફ અને પાછળના વાહન વ્યવહારને જોઈને સલામત રીતે ડાબી તરફ વળવું જોઈએ. સેમ જમણી તરફ વળવું. તો જમણી તરફ વળવું હોય તો કઈ રીતે વળવું જોઈએ. રાહદારીઓએ માર્ગ પસાર કરી રહ્યા હોય ત્યારે વાહન ચાલકે વળતા રાહદારીઓને પહેલાં અગ્રતા આપવી જોઈએ. જમણી તરફ વળવા માંગતા વાહન ચાલકે સ્પષ્ટ રીતે અને સમયસર દિશાસૂચક સંકેતથી અથવા તો હાથના ઇશારાથી જમણી તરફ વળવાનો પોતાનો ઈરાદો બતાવવો જોઈએ. જમણી તરફ વળતા પહેલાં વાહન ચાલકે સમયસર સૌથી પહેલાં જમણી તરફની લેનમાં આવી જવું જોઈએ. જમણી તરફ વળવાનો સંકેત આપ્યા પછી પોતાની જમણી તરફ
અને પાછળના વાહન વ્યવહારને જોઈને સલામતી જણાય ત્યારે જમણી તરફની લેનમાં આવી જવું જોઈએ. રાહદારી જો ક્રોસિંગ પર વાહન ચાલકે જમણે વળતા પહેલાં રાહદારીઓને અગ્રતા આપવી જોઈએ. જમણી તરફ વળતી વખતે પાછળથી આવતા વાહન વ્યવહાર પર નજર રાખી સામેથી આવતા વાહન વ્યવહાર પસાર થવા દઈને સલામત જણાય ત્યારે વળવું જોઈએ. એવી જ રીતે યુટર્ન લેવો છે તમારે તો ક્યારે લેવું ન જોઈએ તે પહેલાં આપણે જોઈએ. તો જ્યાં માર્ગ સંકેતમાં ટ્રાફિક સિગ્નલથી યુટર્ન પ્રતિબંધ હોય ત્યાં ના લેવો જોઈએ. વાહન વ્યવહાર સતત ચાલુ હોય ત્યાં ના રહેવો જોઈએ. મુખ્ય માર્ગ ધોરીમાર્ગ અને એક્સપ્રેસ ઉપર તો ના જ લેવો જોઈએ. એક કે બે વળ સળંગ સફેદ કે પીળા પટ્ટાથી પાર કરીએ ત્યારે પણ લેવો જોઈએ નહીં. હવે ક્યારે લેવો જોઈએ તો એ પણ સમજવું જોઈએ આપણે. સામેથી દિશામાંથી આવતા વાહન વ્યવહારે પોતાની બાજુની પાછળથી આવતા વાહન વ્યવહાર પર નજર રાખીને સલામત જણાય ત્યારે યુટર્ન લેવો જોઈએ. વાહન ચાલકે યુટર્ન લેતા પહેલાં રાહદારીઓ અને સાયકલ સવારોને અગ્રતા આપવી જોઈએ. વાહન ચાલકે સામેથી આવતા વાહન વ્યવહારને પસાર થઈ જવા દઈ પોતે અન્ય માટે અગવડરૂપ ન બને તે રીતે યુટર્ન લેવો જોઈએ. ટ્રાફિક સિગ્નલની સમજ. 3 રંગના ટ્રાફિક સિગ્નલ હોય તમને બધાને ખબર છે અને એ ફરજિયાત એનું પાલન કરવાનું હોય, લાલ, લીલું અને પીળું. ઓકે, તો સૌથી પહેલાં લાલ બત્તીની વાત કરીએ. તો 4 રસ્તા પર તમારા વાહન સામે લાલ બત્તી હોય ત્યારે સ્ટોપ લાઇનની પહેલાં વાહન ઊભું રાખવું. સ્ટોપ લાઇન અંકિત કરવામાં ન આવી હોય તો દેખાતી ન હોય તો રાહદારીએ ક્રોસિંગ પહેલાં વાહન થોભાવવું. રાહદારીએ ક્રોસિંગ ન હોય ત્યારે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલ પહેલાં વાહન થોભાવી દેવું. લાલ બત્તી ચાલુ હોય તે વખતે ડાબી બાજુ વળવા માંગતા વાહન ચાલકે તેની જમણી તરફથી આવતા વાહનો, માર્ગ ઓળંગતા રાહદારીઓ અને સાયકલ સવારોને અગ્રતા આપવી જોઈએ. ત્યારબાદ ડાબી તરફ વળવું જોઈએ. 4 રસ્તા પર સતત લબુક ઝબુક થતી લાલ બત્તી હોય ત્યારે વાહન ચાલકે નીચે જણાવ્યા મુજબ આગળ વધવું જોઈએ. સ્ટોપ લાઇન તે ન હોય તો રાહદારી ક્રોસિંગ અને તે પણ ન હોય ત્યારે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલ પહેલાં વાહન થોભાવી દેવું. રાહદારીઓ મુખ્ય માર્ગ પરના વાહન વ્યવહારને અગ્રતા આપ્યા બાદ સલામત જણાય ત્યારે વાહન આગળ વધારવું જોઈએ. ત્યારે લબુક ઝબુકતી રેડ લાઇટ હોય ત્યારે. લીલી બત્તી તમને બધાને ખબર છે. 4 રસ્તા પર તમારા વાહનની સામે લીલી બત્તી હોય ત્યારે આગળનું રાહદારી ક્રોસિંગ કે 4 રસ્તા ખાલી હોય તો જ વાહન આગળ ધપાવવું. ટ્રાફિક નિયમનના સિગ્નલ દ્વારા દિશાસૂચક લીલા રંગનું તીર પણ પ્રદર્શિત થઈ રહ્યું હોય ત્યારે તીરની દિશાથી આગળ વધવું. ટ્રાફિક સિગ્નલ પર લીલી બત્તી થવા સમયે રાહદારીએ ક્રોસિંગ પર હોય તેવા રાહદારી અને 4 રસ્તા પર અગાઉથી આવી ગયેલા વાહનોને પસાર થવા દેવા જોઈએ. 4 રસ્તા પર સતત લબુક ઝબુક કરતી લીલા રંગની તીર પ્રદર્શિત થતું હોય ત્યારે વાહન ચાલકે રાહદારીઓ, સાયકલ સવારો, માર્ગ પર ભળી રહેલા વાહન વ્યવહારોના માર્ગને અધિકાર આપ્યા બાદ સલામત રીતે તીરની દિશામાં જ વળવું જોઈએ. ચલો, પીળી બત્તી. 4 રસ્તા પર તમારા વાહન સામે પીળી બત્તી હોય ત્યારે સ્ટોપ લાઇનની પહેલાં કે તે ન હોય ત્યારે રાહદારી ક્રોસિંગ કે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલથી પહેલાં વાહન થોભાવી દેવું. પરંતુ જો તમારું વાહન સ્ટોપ લાઇન પાર કરી ગયું હોય અને સ્ટોપ લાઇનથી એટલું જ નજીક હોય કે અચાનક વાહન થોભાવી દેવાથી પાછળથી આવતા વાહનો સાથે અથડામણની શક્યતા હોય ત્યારે વાહન થોભાવ્યા વગર સલામત રીતે સિગ્નલ પાર કરી શકાશે. 4 રસ્તા પર સતત લબુક ઝબુક થતી પીળી બત્તી હોય ત્યારે વાહન ચાલકે વાહનને ધીમું કરી રાહદારીઓને 4 રસ્તા પર અગાઉથી હાજર વાહનોને પસાર થવાનો માર્ગ આપ્યા બાદ સાવચેતીથી આગળ વધવું જોઈએ. એવી જ રીતે તમે જુઓ તો 2 તરફ વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ તો આપણને બધાને ખબર છે કે ભાઈ ભારે વાહન છે અને 2 તરફ વાહન વ્યવહાર હોય ત્યારે ડાબી તરફ આપણે માર્ગની ડાબી તરફ ચલાવવું જોઈએ. કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહનને કઈ બાજુ હોય? માર્ગની ડાબી બાજુ. કેવા વાહનોને આગળ જવા અગ્રતા આપવી જોઈએ તો આપાતકાલીન વાહનોને જવા માટે અગ્રતા આપવી જોઈએ. ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે કઈ લેનમાં આવી જવું જોઈએ? પોતાની ડાબી તરફની લેનમાં આવી જવું જોઈએ. આવી રીતે તમે સરસ રીતે આ પાઠનું સોલ્યુશન જોઈ. બીજા પાઠના પણ સોલ્યુશન જોતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ.